નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર। આજે આપને આ વિડીયોમાં જાણીશું શિવલિંગ પરથી ઉપાડી લાવો આ 3 ગુપ્ત વસ્તુ, ઘરમાં સોનાનો સૂરજ ઉગશે। પૂરા 144 વર્ષ પછી આવ્યો છે આ સુવર્ણ અવસર, તો ચાલો જાણીએ। જો મિત્રો તમે અમારી આ YouTube ચેનલ પર નવા હોય તો અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। શ્રાવણ માસ ભગવાન શિવને અત્યંત પ્રિય છે અને આ મહિનામાં આવતા સોમવારનું વિશેષ મહત્વ છે। શ્રાવણ સોમવારના વ્રત કરવાથી ભક્તોને ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી આરોગ્ય, સૌભાગ્ય, સુખ અને ધનની પ્રાપ્તિ થાય છે। આ વ્રત મોટે ભાગે 16 સોમવારના વ્રત તરીકે ઓળખાય છે, જે સતત 16 સોમવાર સુધી કરવામાં આવે છે અને પછી તેનું ઉજવણું કરવામાં આવે છે। શ્રાવણ સોમવાર વ્રત કથા। 16 સોમવારની કથા। એક કથા અનુસાર એક નગરીમાં ગિરજાશંકર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। તે કોઢથી પીડાતો હતો અને આ કારણે તેને કન્યા મળતી ન હતી। તેણે ઘણા ઉપચારો કર્યા પણ રોગ મટ્યો નહીં। કોઈ જ્ઞાની વ્યક્તિના કહેવાથી તેણે 16 સોમવારનું વ્રત કર્યું। આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણનો કોઢ મટી ગયો અને તેની કાયા સોના જેવી ચમકી ઉઠી। આવી જ એક બીજી કથા ગુણવંતી નામની સ્ત્રીની છે। ગુણવંતીએ જાણે શિવજીનું સાકરિયા સોમવારનું વ્રત કર્યું। એક સાંજે તેના પાડોશીના ઘરે પુત્રનો જન્મ થતા સાકરના પેંડા વહેંચાયા। ગુણવંતીને પણ એક ગામડો મળ્યો। તેણે સાકરનું પાણી પીધું અને શિવનું સ્મરણ કરતા તે ઊંઘી ગઈ। સ્વપ્નમાં શિવજી આવ્યા અને કહ્યું કે, દીકરી, તે જાણે મારું સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે। આ વ્રત આ પૃથ્વી પર ઉમાએ મને પામવા માટે કરેલું। હું તારા પર પ્રસન્ન થયો છું। શ્રાવણ સોમવાર વ્રતનો મહિમા। શ્રાવણ માસમાં સોમવારના વ્રતનું વિશેષ મહત્વ છે। સોમેશ્વર શબ્દના 2 અર્થ થાય છે, એક ચંદ્ર અને બીજો એ દેવ, જેને ચંદ્ર પણ પોતાના દેવતા એટલે કે શિવ માને છે। શાસ્ત્રો અનુસાર ભગવાન ચંદ્રએ પણ શ્રાપથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની પૂજા કરી હતી અને ઉપવાસ કર્યો હતો। તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે ચંદ્રને શ્રાપમુક્ત કર્યા હતા। આ જ કારણ છે કે શ્રાવણ સોમવારે શિવજીની પૂજા કરવાથી રોગોથી મુક્તિ મળે છે અને ચંદ્રદેવ પણ પ્રસન્ન થાય છે। અપરિણિત યુવતીઓ સારા પતિની પ્રાપ્તિ માટે અને વિવાહિત સ્ત્રીઓ સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત રાખે છે। ભગવાન શિવને જળ, દૂધ, બેલપત્ર, ધતુરો, ભાંગ, ચંદન, પુષ્પો વગેરે અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે। શ્રાવણ સોમવાર વ્રત કેવી રીતે કરવું? શ્રાવણ સોમવારના વ્રતની વિધિ ખૂબ જ સરળ છે। સૂર્યોદય પહેલા સ્નાન। સવારે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા। સંકલ્પ: ઘરમાં રહીને અથવા મંદિરમાં જઈને ભગવાન શિવની સામે વ્રત કરવાનો સંકલ્પ લેવો। પૂજા: સવારે અને સાંજે ભગવાન શિવની પૂજા કરવી। પૂજા માટે તલના તેલનો દીવો પ્રગટાવવો। અભિષેક: શિવલિંગ પર દૂધ, જળ, પંચામૃત, બેલપત્ર, સોપારી, નાળિયેર અને પુષ્પો અર્પણ કરવા। વ્રત કથા: વ્રત દરમિયાન 16 સોમવારની કે શ્રાવણ સોમવારની કથા અવશ્ય વાંચવી કે સાંભળવી। ભોજન: વ્રત દરમિયાન ફળાહાર કરી શકાય છે। કેટલાક ભક્તો નિરાહાર પણ રહે છે। ઉજવણું: 16 સોમવાર પૂર્ણ થયા પછી વિધિવત રીતે વ્રતનું ઉજવણું કરવું। શ્રાવણ માસમાં ભગવાન શિવની ભક્તિ કરવાથી અને આ વ્રત નિષ્ઠાપૂર્વક પાળવાથી મહાદેવ ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે। શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। આ મહિનો ભગવાન શિવને સમર્પિત છે અને ભક્તો આ સમય દરમિયાન શિવજીની વિશેષ પૂજા અર્ચના કરે છે। શ્રાવણ માસ હિન્દુ પંચાંગ અનુસાર 5મો મહિનો છે અને તે સામાન્ય રીતે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આવે છે। શ્રાવણ માસનું ધાર્મિક મહત્વ સમુદ્ર મંથન અને વિષપાન,
પૌરાણિક કથાઓ અનુસાર દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન શ્રાવણ મહિનામાં જ થયું હતું. આ મંથન દરમિયાન જ્યારે હળાહળ વિષ ઉત્પન્ન થયું ત્યારે આખી સૃષ્ટિનો નાશ થવાનો ભય હતો. ત્યારે ભગવાન શિવજીએ આ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું અને જગતને બચાવ્યું. આ ઘટનાને કારણે શિવજી નીલકંઠ કહેવાયા. વિષની અસર ઓછી કરવા માટે દેવોએ શિવજી પર ગંગાજળ અર્પણ કરવાનું શરૂ કર્યું. તેથી શ્રાવણ માસમાં શિવલિંગ પર જળાભિષેક કરવાનું વિશેષ મહત્વ છે. માતા પાર્વતીની તપસ્યા. એવું માનવામાં આવે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી હતી. આથી અપરિણીત કન્યાઓ સારા વરની પ્રાપ્તિ માટે અને વિવાહિત સ્ત્રીઓ સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે. ચંદ્રદેવની મુક્તિ. શાસ્ત્રો અનુસાર ચંદ્રદેવ પણ શ્રાપથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની પૂજા કરતા હતા. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન શંકરે તેમને શ્રાપમુક્ત કર્યા હતા. તેથી શ્રાવણ સોમવારે શિવજીની પૂજા કરવાથી રોગોથી મુક્તિ મળે છે અને ચંદ્રદેવ પણ પ્રસન્ન થાય છે. શ્રાવણ માસમાં કયા દેવતાઓની પૂજા થાય છે? મુખ્યત્વે શ્રાવણ માસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. ભક્તો શિવલિંગ પર જળ, દૂધ, બિલ્વપત્ર, ધતુરો, ભાંગ, ચંદન, પુષ્પો વગેરે અર્પણ કરીને પૂજા કરે છે. આ ઉપરાંત શ્રાવણ માસ ચાતુર્માસનો પ્રથમ મહિનો હોવાથી ઘણા લોકો આ સમયગાળા દરમિયાન શ્રી વિષ્ણુનું પણ ધ્યાન કરે છે, ભલે તેઓ યોગનિદ્રામાં હોય. કેટલાક ભક્તો ગણેશજી અને કાર્તિકેયની પણ પૂજા કરે છે, કારણ કે તેઓ શિવ પરિવારના સભ્યો છે. શ્રાવણ માસનું આર્થિક મહત્વ. ધાર્મિક મહત્વ ઉપરાંત શ્રાવણ માસનું આર્થિક મહત્વ પણ છે. બજારોમાં રોનક. શ્રાવણ માસ દરમિયાન મંદિરોમાં ભક્તોની ભીડ વધે છે. ફૂલ, હાર, પૂજા સામગ્રી, ધાર્મિક પુસ્તકો વગેરેની ખરીદી વધે છે, જેનાથી નાના દુકાનદારોને ફાયદો થાય છે. પ્રવાસનને વેગ. 12 પવિત્ર જ્યોતિર્લિંગો અને અન્ય શિવ મંદિરોમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવે છે, જેના કારણે પ્રવાસન ઉદ્યોગને વેગ મળે છે. સોમનાથ જેવા જ્યોતિર્લિંગોમાં આખા શ્રાવણ મહિના દરમિયાન ભક્તોનો ઘસારો રહે છે. મેળાઓ. શ્રાવણ મહિનામાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર મેળાઓ ભરાય છે, જે સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. શ્રાવણ માસ એ માત્ર ધાર્મિક જ નહીં, પણ સામાજિક અને આર્થિક દ્રષ્ટિએ પણ મહત્વપૂર્ણ મહિનો છે. આ માસ દરમિયાન શિવજીની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે તેવી માન્યતા છે. તો મિત્રો, આ વિડિયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી જરૂર લખો. પછી મળીશું મિત્રો એક નવી વિડિયો સાથે.